રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપને લઈને આકરા પ્રહાર. ભાજપ પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવેના કોંગ્રેસ પર આકરા પ્રહાર. વોટ ચોરીનો પ્રશ્ન ઊભો કરીને યુવાનોને ભરમાવે છે. સંવિધાન બાબતે કોંગ્રેસને વાત કરવાનો અધિકાર જ નથી. પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીએ 17 વખત સંવિધાનનો ભંગ કર્યો. કોંગ્રેસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ ચૂંટણીમાં હરાવ્યા હતા. રાહુલ ગાંધી ખોટી રીતે દેશના યુવાનોને ભરમાવે છે. દેશને શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એમના જે જૂના અને ઘસાયેલા જે પ્રશ્નો હતા, વોટ ચોરીનો પ્રશ્ન, અને એ જે ઊભો કરેલો ઇસ્યુ છે, એના માટે કે એમણે ટ્વીટ કરી અને દેશના યુવાનોને ખોટી રીતે ઉકસાવવાનો પ્રયત્ન કર્યો છે અને દેશની શાંતિને ડોળવાનો પ્રયત્ન કર્યો છે. અને એમણે એવી વાત કરી છે કે દેશના યુવાનો સંવિધાનને બચાવે. સંવિધાન બાબતે વાત કરવાનો કોંગ્રેસને કોઈ અધિકાર જ નથી, કારણ કે એમના દાદી ઇન્દિરા ગાંધીએ 17 વખત સંવિધાનનો ભંગ કરી અને દેશની જે રાજ્યોની જે સરકારો હતી એમને પાડી દીધી.